હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો હું આવેલી છું સાપુતારા ફરવા અને અમે લીધેલો છે ટેન્ટ હાઉસ. તો તમને છે ને અમે અમારો જે ટેન્ટ હાઉસ છે ત્યાંનો નજારો બતાવી દેમ. જો અમે રહેતા છે ને આમાંથી એક અમારું છે તે તમને બતાવવા કે કેવો રૂમ છે અંદર ટેન્ટ હાઉસમાં. ટેન્ટ હાઉસની અંદર કેવું છે તે તમને બતાવવા. અમે જે રોકાયેલા છે તે એમ તો અમે છે ને ઉપર ફરી આવેલા છે. કેટલું મસ્ત એકદમ લોકેશન તો બહુ મસ્ત દેખાય, એટલું ફાઇન છે. જો એને કહેવાય સનસેટ પોઈન્ટ. સનસેટ શું કહેવાય એને? આપણે કહેલા એને શું કહેવાય? સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ. સનસેટ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, હા એ જ કહેતા છે. તો અમે અહીંયા પેલા ફરી આવેલા. ઉપર તો બહુ વરસાદ, મારો બ્લોગ પણ આવશે, તમે જોઈ લેજો. તો અમે ઉપર ફરી આવેલા ને તેની નીચે આ છે ટેન્ટ હાઉસ. અમે છે ને અહીંયા બુકિંગ કરેલું. તો કેવું છે ચાલો તમને મેં બતાવું. સૌથી પહેલા તો અહીંયા જોઈ લો. હા, અહીંયાથી એન્ટ્રી થાય છે. સૌથી પહેલા આ જોવા મળશે. અહીંયા એમ જ બેસવાનું, ખુલ્લા વાતાવરણમાં બેસવાનું, અહીંયાથી પેલો નજારો જોવાનો કે કઈ બી અહીંયા આપણે કઈ પણ કરી શકીએ આટલું છે પેલા. પછી ચાલો તમને મેં બતાવું કેવું. આ જે દેખાય છે ને એ છે સાંજે એક ટાઈમ ખાવાનું આપે, સવારે નાસ્તો આપે. તો અમારે અહીંયા ખાવા આવવાનું. તો જયારે ખાવા આવશો ને ત્યારે બતાવી દઈશું. ચાલો તમને અમારું ટેન્ટ હાઉસ બતાવું કે કેવું છે. મારા લાઈફમાં મેં પહેલી વાર આવું જોયું છે અને પહેલી વાર ફરવા બી આવેલી છું. પણ છે ને રાત રોકાઈ નથી. આ વખતે રાત રોકાયેલી છું. આમાં શું છે? કેટલું મસ્ત છે. સારું, ચાલો તમને મેં ટેન્ટ હાઉસ બતાવી દઉં કે કેવું છે. મને છે ને અહીંનો નજારો બહુ સરસ લાગ્યો. મને બહુ ગમ્યું છે. જયારે છે ને આ બી બગીચો ફૂલ છે કે ફૂલના બગીચા ના એમ જ છોડે જ છે. તો અમારું તો છે. ચાલો આ નથી, આ જે રૂમ છે એ અમારો નથી. પણ બહાર કેવું છે તમે જોઈ લો. જો મેં અરીસામાં દેખાતી બી હશે પણ જો. હાય હેલો મેં અરીસામાં દેખાતી છે. ચાલો તમને અમારો રૂમ બતાવું કેવું છે. જો કેટલા બધા છે. એકદમ લાગે ને મસ્ત ટીવી માનું લાગે ને મૂવી માનું જેવું લાગે. અને મેં રિયલમાં બતાવતી છું. મારા લાઈફમાં મેં પહેલી વાર જોયું છે. ચાલો હજુ બતાવું. કોણ અહીંયા ફરવા આવેલું ને કોણ અહીંયા રોકાયેલું તે બી મને કહેજો. હા, અમે તો છે ને અમે કેટલા જણા છે? 8 જણા છે ટોટલ. તો આવા છે ને અમે બે મળેલા છે. આવું એક એટલે બે અહીંયા નથી, પેલી સાઈડે છે. તો તમને મેં બતાવું કે 8 જણા હતા ને તો 2 રૂમ લીધેલા છે. તો અમારો રૂમ તમને મેં બતાવવા કે કેવો. એટલું મસ્ત છે ને બહુ જ મસ્ત છે. ભલે ટેન્ટ હાઉસ એટલે આવું છે પણ અંદર તો બહુ સરસ છે રહેવાનો. આ એક લીધેલો છે ને હા પેલો એક આયરો એક લીધેલો છે. અહીંયા એક આ ખાલી છે ને એક જ દિવસ માટે. કાલે જતા રહીશું. આજે આવેલા છે, કાલે જતા રહીશું. જે અહીંનું વ્યૂ જો કેટલું મસ્ત છે. ઓ માય ગોડ. અને આપણે આવેલા પેલે બાજુથી જોઈ લો. પેલે બાજુથી આવેલા અને પછી અહીંયાથી કરીને અમે લીધેલો છે. અહીંયા એક પેલો છે, એક આ છે. અહીંયા અમે રહેવાના છે. ચાલો તમને બતાવું કે એની એન્ટ્રી કેવી થતી છે. એન્ટ્રી તો જ થઈ ગયેલી પણ અહીંયા રૂમમાં આવવાની એન્ટ્રી બતાવું તમને. સૌથી પહેલા તો અહીંયા મેં દેખાવા ઓરિસો બળી ગયેલો છે મને એવું લાગે. તો અમારે ટેન્ટ હાઉસ ની એન્ટ્રી અહીંયાથી થાય છે. ચાલો તો રૂમમાં આવતાની સાથે જ જોવા મળશે. જો રૂમ કેવો છે. તો સૌથી પહેલા છે ને અહીંયા બતાવી દઉં તમને. મેં કાજે બતાવેલો ને જે વિન્ડો છે એ બહારથી છે ને આપણે દેખાતા છે. ઓરિસો જેવું છે પણ અંદરથી નહીં દેખાતું. આ રંગબેરંગી કલર વાળા છે પડદા અને આ છે બેડ. આ બેડ ને ઉપર જો બે લાઇટિંગ છે, પંખો છે. કેટલું મસ્ત દેખાય છે એકદમ. અને તમને મેં બતાવી દઉં બાથરૂમ આટલું મોટું એટલે કે એની સાઈઝ જોઈ લો. સાઈઝ કેવી છે.
અહીંયાથી બતાવી દે ને. તમને મેં બાથરૂમ બતાવું કેવું છે. જો આ છે બાથરૂમ. મેં છે ને મારા લાઈફમાં મેં એવું ક્યારેય વિચાર્યું નતું કે મને છે ને આવી જગ્યાએ રહેવાનો મોકો પણ મળશે. સાચે જ મેં ક્યારેય નતું વિચાર્યું. બહારથી બી ખુલતું છે. આજે રહેવાનો મોકો બી મળી ગયો. આવી ગયા ફરવા ને આવી ગયા રેન. અમે છે ને પહેલાથી બુકિંગ કરેલો, તો આજે આવેલા છે, કાલે પાછા જતા રહીશું. જો સાઈઝ કેટલી છે, ચાર્જિંગ મૂકવાનું બોર્ડ બી છે, બધું જ છે, બધું જ ફેસિલિટી છે. હમણાં થોડોક આરામ કરશું ને પાછા નીકળી જશું ફરવા. ફરિયાદ કરવાનો એક દિવસ માટે. તો આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. મળીએ એક બીજા નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય.